આજની ધર્મકથા. પ્રણામ. અષાઢા પૂતીજી ઇતિહાસનું એક બહુ જ અદ્ભુત નામ. જેમ જેમ દ્રષ્ટાંત આગળ વધતું જશે અને જેમ જેમ એની અંતતા અને પૂર્ણતા તરફ જતું જશે તેમ તેમ કદાચ આપણો અહોભાવ એની પરાકાષ્ઠા સુધી પહોંચશે. જીવની ચડતી અને પડતી આપણે બહારથી ઘણી વાર જોઈએ છે કે કોઈક એક માણસ અબજોપતિ છે અને સાવ રોડ ઉપર આવી ગયો. આવી પડતી પણ આપણે દુનિયામાં જોઈએ છે. અને કોઈક એક માણસ આજથી 20 વર્ષ પહેલાં શું હતો અને આજે જુઓ શું થઈ ગયો, આવી ચડતી પણ આપણે ઘણી જોઈ છે. પણ આ બધી ચડતી પડતીઓ વામણી લાગે એવી ચડતી પડતી આ માનસિક સ્તરની આ અષાઢા પૂતીજીના જીવનની અંદરમાં આપણને જોવા મળે છે. ગઈકાલ સુધી આપણે જોયું કે 7 થી 8 લાડુ વાપરવાની લાઈમાં એ આકર્ષણમાં અષાઢા પૂતીજી મુનિ એ પેલા નટ માટે એક બહુ મોટું સાધન, એક બહુ મોટી અપેક્ષા બનીને બેઠા છે. હવે એનો વ્યવસાય જ આ છે. અને આટલો કુશળ નટ જો એને મળી જાય, જે વેશ પરિવર્તન કરી શકે, જે રૂપ પરિવર્તન કરી શકે, તો એનું કામ થઈ જાય, જીવનમાં અજેય થઈ જાય અને લોકોની લાઈનો લાગે એની પાસે. એટલે આવો લાલચનો ભાવ એનામાં પ્રગટ્યો. એની બંને દીકરીઓને એણે સમજાવી દીધી. બંને દીકરીઓના મનમાં વિકાર પ્રગટેલો છે. રૂપાળા હતા, યૌવન વયને પામેલા હતા. એટલે બંને દીકરીઓને એમના મનમાં આકર્ષણ પણ જન્મ્યું છે. એટલે હવે તો રાહ જોવાની છે કે ભાઈ શું થાય છે. બીજા દિવસની સવાર થઈ. બંને દીકરીઓ એકબીજા સાથે વાત કરે છે જાગતા વેત. આજે ઊંઘ પણ થોડી વહેલી ઉઠી ગઈ છે. શું લાગે છે તને? પેલી કહે છે, નાની મોટીને કહે છે કે પેલા સાધુ આવશે કે નહીં આવે? પિતાજી તો કહીને ગયા છે કે આવશે જ, અને આવે તો આવો વ્યવહાર કરવાનો છે. આપણે તો બધું યાદ રાખી લીધું છે, પણ તને શું લાગે છે? અને બીજી કહે છે કે હું એવું માનું છું કે આવશે, કારણ કે ગઈકાલે એ જે અપેક્ષા સાથે અહીંયા આવ્યા હતા અને એમણે જતા વખતે 7મા 8મા લાડુ સમયે પણ એમણે જોયું છે કે અહીંયા તો આવા લાડુઓના ઢગલા પડ્યા છે આપણે ત્યાં. તો ગઈકાલે ખાધેલો એ લાડુ, એ સ્વાદ એ એમની જીભે ચડ્યો છે, તો આજે ચોક્કસપણે એ સ્વાદ એમને અહીંયા આજે લાવશે. હજી બંને વાતો કરે છે. નટ પણ આવીને એકવાર જોઈ જાય છે પિતાજી કે બધું બરાબર છે ને, ખ્યાલમાં છે ને તમને લોકોને? હા પાડી છે. અને કેટલીક ક્ષણો વીતે છે અને બધાની ધારણા સાચી પડે છે. અષાઢા પૂતી મુનિ ફરીથી એ નટના ઘરે પહોંચ્યા. એક અપેક્ષા સાથે આવ્યા હતા. શીખવાડેલું છે. ધર્મલાભ બોલ્યા. બંને દીકરીઓ, બંને કન્યાઓ બહુ પ્રેમથી એમને આવકારે છે, પધારો મુનિવર. અને જ્યારે મુનિ પાત્ર આગળ ધરે છે ત્યારે ગઈકાલ સુધી જે એક લાડુ આપતા હતા એની જગ્યાએ આજે આખું ને આખું પાત્રું લાડુથી ભરી દીધું પહેલી જ વારમાં. અને ભરી દીધું એવું નહીં, સાથે સાથે એ બંને કન્યાઓ મુનિને કહે છે, મુનિવરને, કે અમારે ત્યાં કાયમ આ લાડુ બને છે, તો આપ અમને દરરોજ લાભ આપવા માટે આવજો. ભાવતું તું ને વૈદ્ય કીધું એના જેવી સ્થિતિ. આ સાંભળ્યું એટલે હવે આ અષાઢાભૂત મુનિવર એ થોડા સમય માટે ઠર્યા મનમાં. અને જે ગોચરી વોરવા માટે જ આવ્યા હતા, ગોચરીનું પાત્ર ભરાઈ ગયું છે તો હવે નીકળી જ જવું જોઈએ, એની જગ્યાએ હવે એ ત્યાં કેટલોક સમય રોકાવા માટે અંદરથી પ્રેરાયા. નિમિત્ત છે કે ભાઈ આ કન્યાઓએ એવી વાત કીધી છે કે જે વાત એમને રંજન આપે છે મનને, કે ભાઈ આ લાડુ રોજ તમને મળી શકશે, કારણ કે અમારે ત્યાં ઘણા બને છે. સામાન્ય કલ્પ એવો છે કે ગોચરી વોરી લેવાય એટલે તરત સાધુ ધર્મલાભ આપીને નીકળી જાય.
પણ અહીંયા એ ઊભા રહ્યા. પિતાજીએ જે કહ્યું હતું બધું જ એ પ્રમાણે થતું હતું. એટલે આ કન્યાઓએ પણ એ દાવને આગળ વધાર્યો. નાની કન્યા જે છે જયસુંદરી, એ તરત બોલી કે આવા આકરા તાપમાં આપે ઘરે ઘરે ફરવાનું, આવા બધા કષ્ટ કરવાની શું જરૂર છે? આપની બધી જ ગોચરીનો લાભ આપ અમને આપજો કાલથી. બસ એક જ જગ્યાએથી લો તો તમારે આવા તડકામાં કેમ ફરવાની જરૂર પડે? અને એટલા લાગણી સાથે બોલાયેલું વાક્ય. અષાઢાપુતિ મુનિવર વય યૌવન છે અને બહુ નાની ઉંમરમાં દીક્ષા લીધી છે. સામાન્ય વ્યવહાર એ હજી સુધી જીવનમાં એટલી પરિપક્વતા સાથે જોયા જ નથી. આવા પ્રસંગો જ જીવનમાં નથી થયા કે જેના કારણે આ ખરેખર સ્ત્રી ચરિત્ર શું હોઈ શકે, અથવા ખરેખર લોકો જે બોલે છે એની પાછળનો એના ભાવ શું હોઈ શકે, આવું માયા કપટનું કોઈ પણ પ્રકારનું વિચારણાનું સ્તર જ હજી શરૂ નથી થયું. એટલે પોતે એટલા નિર્દોષ છે કે દરેક વ્યક્તિમાં એમને નિર્દોષતા ભાસે છે. ત્યાંથી નીકળ્યા ધર્મલાભ આપીને, પણ ઉપાશ્રય જતાં જતાં રસ્તામાં સતત એમને આ વિચારણા ચાલે છે કે આ કન્યાઓને મારા પ્રત્યે કેટલો બધો સદભાવ છે, મારી કેટલી ચિંતા છે કે એ લોકો સામેથી એમ કહી દે છે કે તમારી આખી ગોચરીનો લાભ મને અહીંયાથી આપજો. કેટલું પ્રેમ છે આ લોકોને, અને કેવા સારા વ્યક્તિઓ છે. મારું કેટલું વિચારે છે કે તડકામાં મારે ફરવું ન પડે. ખરેખર તડકો કેટલો છે અને કેટલા ઘરે જયા પછીથી ગોચરી મળશે એ તો ક્યાં ખબર છે. તો આવા તડકામાં રખડવું પડે, ભટકવું પડે, અને અંતે પછી ગોચરી મળે ન મળે, જેવી મળે કેવી મળે, એના કરતાં આ લોકોએ જે આપણને કીધું છે આ મને કે ભાઈ મારે ત્યાંથી પૂર્ણ ગોચરી લઈ જજો, આ વાત તો કેટલી સરળ છે અને કેટલી સરસ છે. ગઈકાલ સુધી સ્વાદનું આકર્ષણ હતું, આજે સુખશીલતાનું આકર્ષણ આવ્યું. સ્ટેપ બાય સ્ટેપ જોજો કે કઈ રીતે આ ક્રમ આગળ વધે છે. હજી અષાઢાપુતિ મુનિવરને આ કન્યાઓ પ્રત્યે આકર્ષણ નથી જન્મ્યું, વાસના કે વિકાર નથી જન્મ્યા, પણ ગઈકાલ સુધી જે ફક્ત લાડુ સુધી એમનું મન હતું અટકેલું, એ હવે આમની વિનંતીના કારણે સુખશીલતા ઉપર આવીને અટક્યું કે ભાઈ આટલી બધી તડકામાં ફરવાની પ્રવૃત્તિ કરવી એના કરતાં એક જ જગ્યાએથી બધી ગોચરી લઈ લેવાની. આ વાત આપણને ફાવે એવી છે. એની પછીનો દિવસ આવ્યો અને ફરીથી અષાઢાપુતિ મુનિવર ધર્મલાભ કહીએ અને પધાર્યા. અને હવે તો ધીરે ધીરે આ નિત્યક્રમ બનવા લાગ્યો. અત્યાર સુધી રોજ લાડુ બનતા હતા, હવે અનેક જાતના પૌષ્ટિક ભોજન પણ બનવા લાગ્યા. અને આ પૌષ્ટિક ભોજનના કારણે અત્યાર સુધી સ્વાધ્યાય જે પ્રાણ હતો, અને એ પ્રાણના કારણે સતત એમાં રમમાણ થવાના કારણે જે શરીર એમનું સુકાઈ ગયું હતું અષાઢાપુતિ મુનિવરનું, એ હવે આ રસકસવાળા ભોજનના કારણે ધીરે ધીરે પુષ્ટ થવા લાગ્યો. કેટલાક દિવસ વીત્યા અને નટે ફરીથી દાવ નાખવાનું કામ આપ્યું. અને એ દિવસે વોરવા માટે આવેલા અષાઢાપુતિ મુનિવરને આ મોટી કન્યા જે છે ભુવન સુંદરી, એ કહે છે કે આપ કેટલા સુંદર અને કોમળ છો. આપ શા માટે આવા સુંદર શરીરને કઠોર તપ દ્વારા ઓગાળી નાખો છો? મુનિવરને બહુ સારું લાગ્યું. કેટલી પોતાની ચિંતા છે કોઈકને, અને આ જીવનો સ્વભાવ છે. કોઈક મારી ચિંતા કરી રહ્યું છે એવું જ્યારે એને સમજાય છે, ત્યારે એને સામા વ્યક્તિ પ્રત્યે પ્રેમ જાગે છે એ તો ખરું જ, એને પોતાના પ્રત્યે પણ પ્રેમ જાગે છે. હું કોઈકના પ્રેમને પાત્ર છું એ વાત એના અહંકારને, એના મમત્વને પોષનારી બને છે. અને હવે અત્યાર સુધી સ્વાધ્યાયની અંદરમાં સતત જે રમમાણ રહેતા હતા, એ મુનિવર ઉપાશ્રય સ્થાને ગયા પછી પણ પોતાના શરીરની ચિંતા કરવા લાગ્યા. નાની નાની ચેષ્ટાઓમાં, નાની નાની ક્રિયાઓની અંદરમાં હવે પોતાના શરીરનું ધ્યાન રાખવા લાગ્યા. બહુ અજુકતું થવા લાગ્યું. આ અત્યાર સુધી કોઈ દિવસ આવું નહોતું, પણ સામાન્યપણે એ કરવા લાગ્યા. અને દરેક વાર
કંઈક સારો અનુભવ થાય એટલે તરત આ કન્યાઓ યાદ આવતી કે જો એમણે આ પ્રેરણા કરી તો આ થયું, તો હવે ખરેખર મારું શરીર કેટલું ભરાવદાર થઈ ગયું છે, હું હવે કેવો સારો લેખાવ છું. સુખશીલતાનો જે રસ પોષાયો હતો એ હવે આગળ વધતા 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 શરીરના મમત્વ સુધી પહોંચ્યો. અને એક દિવસ નવું તીર છૂટે છે. સામાન્ય રીતે ગોચરી વોરાવતા વોરાવતા વાતચીતોનો દોર જે ચાલુ થઈ ગયો છે એ દોરને આગળ ધપાવતા ધપાવતા હવે નાનીએ મુનિવરને કહ્યું કે તમારી પાછળ તો કેટલીય યુવતી દીવાની થઈ ગઈ હશે. મુનિવર પાસે કોઈ જવાબ નથી. હવે આ કામના તીર છોડાય છે, વિકારના, અને બહુ યોજનાબદ્ધ રીતે છે. એટલે જેવી એકે આ વાક્ય કીધું એટલે તરત બીજીએ આ મુનિરાજની સામે જ ઓલીને ટેકો આપવાનો પ્રયાસ શરૂ કર્યો કે બીજી યુવતીઓ તો દીવાની તો કેટલી થઈ હશે, પણ મારો તો જાત અનુભવ છે કે આ મારી દીદી જે છે ને એ જ જુઓ ને આખો દાડો તમને જ યાદ કરતી હોય છે. મુનિવર હજી સુધી પોતાની મર્યાદાઓમાંથી બહાર નથી નીકળ્યા, એટલે પોતે એક શબ્દ નથી બોલતા. હા, મનમાં ગલગલિયા ચાલે છે, પણ એ મનના સ્તર ઉપરની વાતને હજી બાહ્ય સ્તર સુધી આવવા દે એ હદનો એમનો અંદરથી ભાવ એ પ્રગટ્યો નથી. એટલે ભાવને ઉદ્દીપ્ત કરવા માટે, પ્રદીપ્ત કરવા માટે પેલી કહે છે કે ચાપલી તું તો ચૂપ જ રહેજે. તું મને એમ કહે છે કે હું આખો દાડો એમને યાદ કરું છું, તો તું બારીમાં બેસીને ભોજન વેળાએ આ મુનિની રાહ કેમ જોયા કરતી હોય છે? એટલે ત્વરિત સામે પાછી ઓલી જવાબ આપે છે કે એ તો ચાલો ઠીક છે, પણ કાગળ ઉપર તું આખો દિવસ કોનું ચિત્રામણ કરે છે તો બોલ મુનિવરને. પાછી હજી એક બોલે છે કે તું તો ઊંઘમાં પણ મુનિ 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 બોલતી હોય છે, એનું શું કરું? આ કહે છે મુનિને આવતા જરાક મોડું થાય તો તારું મોં તો ઉપવાસી જેવું થઈ જાય છે, એનું હું શું કરું? આમ એક પછી એક મૌન રહેલા મુનિવરને પણ એક પણ શબ્દ મુનિવરના મુખમાંથી નીકળ્યો નથી, ને તેમ છતાં પણ એક પછી એક જે તીરો આ બંને કન્યાઓ છોડે છે એમની ઉપર, એ અત્યંત ઘાતક સાબિત થાય છે. એક તો ઘણા દિવસથી એક જ ઘરે આવવાનો, એટલે પરિચય વધે. એમાં પરિચય વધતા વધતા હવે આમન્યા તૂટી. એક મુનિવર સાથે આવી રીતે કઈ રીતે વાત થાય, એ મર્યાદાઓ તૂટી. જોકે જાણીને તોડવામાં આવી હતી, પણ તૂટી. પેલા મુનિવરને સૌથી પહેલાં બીજી વાર લાડુ લેવા જવાનો ક્ષોભ નહોતો, એ તૂટી ગયો ક્ષોભ. એ પછીથી રોજ એમને ત્યાં ગોચરી જવાનો ક્ષોભ તૂટ્યો. એ પછીથી આમની સાથે વાતચીતો કરવાનો ક્ષોભ તૂટ્યો. એ પછીથી હવે એમની ગમે તેવી વાતોને પણ સાંભળી લેવાની વાત આવી, એટલે મર્યાદાસભર વાતોનો ક્ષોભ પણ હવે તૂટ્યો. એક પછી એક સ્ટેપ નીચે ઉતરતા જાય છે. અષાઢાપુતિ મુનિ આ બધી વાતો સાંભળી અને મોં મલકાવીને ત્યાંથી નીકળી ગયા. જેવા નીકળ્યા એટલે બંને કન્યાઓએ એકબીજાને તાળી લગાવી. પોતાની યોજના પૂર્ણપણે સફળ થવાની છે એવો વિશ્વાસ હવે એમને આવતો ગયો. નાની પૂછે છે, શું લાગે છે તમને? પિતા પણ આવીને બેઠા છે. એટલે મોટીએ કીધું કે પંખી પાકે પાયે પિંજરામાં પુરાઈ જવાનો. એટલે નાની કહે છે કે સાવ બિચારો ભોળિયો છે, સાવ નાના બાળક જેવો નિર્દોષ છે. આવે તો એ વાંધો નથી, સારું છે, એ આવશે તો આપણે એને સારી રીતે રાખશું, ગમે તેમ તો એ સાધુ પુરુષ છે, એવું બોલી અને બંને હસે છે. પિતાએ કીધું કે આજે એ મોં મલકાવીને ગયા છે એટલે 50% અડધી બાજી તો જીતાય જ ગઈ છે. એટલે મોટી કહે છે કે બાકીની અડધી બાજી આવતીકાલે ખતમ. બધાને, બંનેઓને વિશ્વાસ છે, કન્યાઓને, કે અમારા તીરથી આ મુનિ બચી જ નહીં શકે. બીજા દિવસની સવાર થઈ. અષાઢાપુતિ મુનિ આવ્યા અને એ દિવસે
અત્યાર સુધી જે શબ્દોનો ક્ષોભ હતો એ હવે આગળ વધતા વધતા સમયનો ક્ષોભ પણ પૂરો થયો. એ દિવસે બંને કન્યાઓએ કલાક સુધી એમને ઊભા રાખીને એમની સાથે વાતો કરી. અને એ વાતોના અંતે મોટીએ ભુવનસુંદરીએ આ મુનિવરને પોતાનો અનુરાગ વ્યક્ત કરતાં કીધું કે અમારી ઈચ્છા છે કે આપ અમારી સાથે જ રહો. અમે આપના વિના અધૂરા હોય ને એવું અમને લાગે છે. અમે બંને બહેનો આપની જીવનભર સેવા કરશું. આમ ગામે ગામ ભટકવું, આકરા તપ કરવા, એ બધું આ તમારી નાજુક કાયા એને શોભતું નથી. કેમ એવું કરો છો? એના કરતાં અહીંયા સુખેથી રહો ને ઘરે અમારા ભેગા. નાની જયસુંદરી એ પણ કહે છે કે આ મનુષ્ય જન્મ છે ને એ ભગવાને મોજ મજા કરવા માટે આપ્યો છે. આવી કોમળ કાયાને તપાવીને રીબાવી નાખવાથી કંઈ ભગવાન પ્રાપ્ત ન થાય, ભગવાન પ્રસન્ન ન થાય. ભગવાન સ્વયં કેટલી મોજ મજા કરે છે. તમે જુઓ આ બધા ભગવાનોના ચરિત્રો બીજા. મુનિવર બધું જ સાંભળે છે. હજી સુધી એ મૌન છે. અંદરમાં અસર થઈ રહી છે ચોક્કસપણે, બહુ ગાઢ અને તીવ્ર અસર થઈ રહી છે, પણ મૌન છે. એટલે કન્યાઓએ છેલ્લું તીર છોડ્યું કે અમે તો એવું વિચારીએ છીએ કે તમે અમારા કૃષ્ણ કનૈયા અને અમે બંને તમારી ગોપી, બસ તમે હા પાડી દો એટલે અમને શાંતિ થાય. નહીં તો આખો દિવસ અમારા બાપુ જે છે ને એ આખો દિવસ અમારી ચિંતા કરતા રહે છે અને અમે ફક્ત ને ફક્ત તમારી યાદમાં ડૂબેલા હોઈએ છીએ. અમારા જેવા 3 આત્માઓને આ રીતે ડૂબી અને તમે કયું સુખ મેળવો છો? છેલ્લું તીર છોડ્યું. મુનિવર વિદાય પામ્યા, પણ હવે મનમાંથી આ વાતો વિદાય નથી પામતી. અલબત્ત કોઈ જવાબ નથી અપાયો, કોઈ હા કે ના, કોઈ પ્રતિસાદ, કંઈ જ નથી. પણ મન હવે તૈયાર થઈ ગયું છે. બીજા દિવસની સવાર થઈ. ક્રમ પ્રમાણે, નિત્યક્રમ પ્રમાણે ફરીથી આવ્યા અને મોટીએ ફરીથી શરૂ કર્યું કે તમે ગઈકાલે અમારી વાત સાંભળી, કોઈ પ્રતિસાદ નથી આપ્યો. તમે તો ગંભીર છો, કદાચ જવાબ ન આપો, પણ તમને ખબર છે મારા બાપુને તમારી બહુ ચિંતા થાય છે. એમને તમારા બધા કષ્ટો જોઈને બહુ વેદના થાય છે. એ તો ગઈકાલે જ એવું બોલ્યા કે જો મારું ચાલે તો હું વહેલામાં વહેલી તકે એમને આ કારાગારમાંથી, આ વેદનાઓમાંથી છોડાવવા માંગુ છું. મોટી કહે છે કે સાચું પૂછો ને તો અમને તો એવું લાગે છે કે જો તમે આ વેદનામાંથી છૂટશો કે નહીં છૂટો, પણ તમારા પ્રેમના વિરહમાં તડપીને કદાચ અમે જ અહીંયાથી, આ સંસારમાંથી કે આ શરીરમાંથી પ્રાણ અમારા છૂટા થઈ જશે. શું તમને ચાલશે અમારા પ્રાણ આવી રીતે વહી જશે તો? એટલે તરત ઓલી કહે છે બીજી કે હા, જો આવું કંઈ થયું ને તો સ્ત્રી હત્યાનું પાપ તમારા માથે આવશે, સમજીને ચાલજો. અમારું રોમ રોમ તમારા વિરહમાં સળગી રહ્યું છે. કેમ કંઈ બોલતા નથી? શું તમને અમારા પ્રેમમાં શંકા છે? ના, આજે તો તમારે જવાબ આપવો જ પડશે. શું તમને અમારા પ્રેમમાં શંકા છે, અમે આ બોલીએ છીએ એક પણ વસ્તુઓમાં? અને એ બંને પ્રત્યે પ્રીતિ જન્માવી છે જેમના હૃદયમાં. એ અષાઢાભૂતિજી જવાબ આપે છે કે ના ના ના, એવું કંઈ નથી. તમે બંને મને પણ પસંદ છો. પણ આટલું બોલીને અટકી ગયા. અને આ કન્યાઓ બંને હવે તો પાછા પોબારા પડી ગયા. કામ પૂરું થઈ ગયું છે એટલે કહે છે કે પણ ને બણ કાંઈ નહીં, બસ હવે રોકાય જાઓ, વાત પૂરી કરો. આ તમારું જ ઘર છે અને અહીંયા કોઈ વાતે કમી નથી. શું વાંધો છે? બસ હવે તો તમારે રોકાવાનું જ છે. અને ત્યારે અષાઢાભૂતિજી ના પાડે છે કે ના, તમારી વાત સાચી છે, પણ મારે મારા ગુરુને જાણ કરવી જોઈએ અને એમના જે ઉપકરણો છે એ મારે એમને પાછા આપવા જોઈએ. એના વગર મારાથી અહીંયા ન રોકાવાય. આ લોકો કહે છે કે એવું શું કરવાની જરૂર છે? અમારો નોકર તમારા બધો સામાન જઈને ગુરુને આપી દેશે અને એને સમાચાર આપી દેશે
તો એમને જાણ થઈ જશે, વાત પૂરી થઈ ગઈ. તમારે કેમ જવાની જરૂર છે? તમે જાઓ અને તમારા ગુરુ તમને આવવા ન દે, ફરી પાછા એ તમને પકડીને રાખી દે, તો અમારી જીવનમાં શું સ્થિતિ થશે એ પણ તમે સમજો છો? એક પછી એક આ કન્યાઓ જે રીતે આ મુનિને ફસાવતી જાય છે અને આ મુનિ જે રીતે એમની જાળમાં ફસતા જાય છે, પરિસ્થિતિઓ બહુ જ વિકટ થવા લાગી આ મુનિની. ગુરુ પાસે જવું ન જવું, જવું તો કઈ રીતે, વાત કરવી, શું કહેવું, આ કન્યાઓને શું કહેવું, આ બધી મથામણો એ મુનિના મનમાં ચાલે છે. આપણા મનમાં પણ મથામણ ચાલતી જ હશે કે હવે શું થશે. આ મુનિવર વાત કરશે એમના ગુરુને, અને કરશે તો ગુરુ શું જવાબ આપશે? આવતીકાલે આ બધી મથામણને શાંત કરશું. ત્યાં સુધી જીનજ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.